ગાંધીનગર શહેરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો। સચિવાલય પાસે વરસાદી પાણી ભરાઈ ગયા, પણ થોડા જ પાણીમાં નેતાઓની સેવામાં કર્મચારીઓ લાગી ગયા। નેતાઓને હાલાકી ન પડે તે માટે પાણી કાઢવા માટે સફાઈ કર્મીઓ મેદાને આવ્યા। મહાનગરોમાં દિવસો સુધી પાણી ભરાયેલું રહે છે, પણ કોઈ ફરકતું પણ નથી, કોઈને ફરક પણ નથી પડતો અને નેતાઓના પગ પણ ન પલળે તેની તકેદારી લેવાય છે। વરસાદ વરસ્યો અને સચિવાલયની આસપાસ થોડા ઘણા પાણી ભરાયા, ત્યાં તો કર્મચારીઓ પાણીના નિકાલ માટે પહોંચી ગયા છે। જ્યારે અમદાવાદના કેટલા એવા વિસ્તારો છે, ગાંધીનગરના કેટલા એવા વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાઈ રહે છે, દિવસોના દિવસો સુધી ભરાઈ રહે છે, ઓસરવાનું નામ નથી લેતા, ત્યારે આ કોઈ જ કર્મચારીઓને, તંત્રને ફરક નથી પડતો। આ દ્રશ્યો મેં આપણે બતાવી રહ્યા છીએ। રસ્તા પર સાવ સામાન્ય પાણી ભરાયેલા છે, પણ આ સચિવાલયની આસપાસનો વિસ્તાર છે, અહીંયા નેતાઓને જવાનું હોય છે, અધિકારીઓને નીકળવાનું હોય છે અને એમને કોઈ તકલીફ ન પડવી જોઈએ, નેતાઓના પગ ન પલળવા જોઈએ, જો એ ગાડીમાંથી નીચે મૂકે તો। અને એટલા માટે અત્યારે કર્મચારીઓ ત્યાં પહોંચી ગયા છે પાણીના નિકાલ માટે। મસ્ત છે, પ્રજા ત્રસ્ત છે, એક તરફ નેતાઓને જલસા છે। આ ડાબી બાજુના દ્રશ્યો, જે આજની તસવીરો કે નેતાની કાર ત્યાંથી પસાર થાય છે, સાવ સામાન્ય પાણીમાં પણ અહીંયા પાણીના નિકાલ માટે કર્મચારીઓ પહોંચી ગયા। અને બીજી બાજુ જમણી બાજુના દ્રશ્યો કે જ્યાં એક બાળક તંત્રના પાપે મોતને ભેટ્યું, તંત્રએ ખોદેલા ખાડામાં આ બાળક ડૂબીને મોતને ભેટ્યું હતું। વરસાદી પાણીના નિકાલ માટે ખાડો ખોદી દેવામાં આવ્યો, કોઈ વ્યવસ્થા ન કરવામાં આવી, કોઈ બેરિકેડિંગ કરવામાં ન આવ્યું, કોઈ કમ્પાઉન્ડ વોલ બનાવવામાં ન આવી અને પરિણામે ત્યાં રમવા ગયેલું બાળક ખાડામાં પડીને મોતને ભેટ્યું હતું। આ બે અલગ અલગ તસવીરો, સામાન્ય જનતાની શું હાલત છે ને નેતાઓની શું હાલત છે। હિરેન આપણી સાથે જોડાયેલા છે, સંવાદદાતા હિરેન, અહીંયા માણસો મરી જાય છે ખાડામાં પડી પડીને, તોય કોઈ ફરક નથી પડતો, દિવસોના દિવસો સુધી પાણી ભરાયેલા રહે, કોઈ ફરકતું પણ નથી અને સાવ સામાન્ય વરસાદ વરસે સચિવાલય આસપાસના વિસ્તારમાં તો પણ કર્મચારીઓ પહોંચી જાય। સચિવાલય, આ સરકારી બાબુઓ, આઈએએસ અધિકારીઓ અને ચૂંટાયેલા નેતાઓ જ્યાં બેસે છે અને એ જગ્યા પર માત્ર સામાન્ય વરસાદ એટલે કે 5 થી 7 મિનિટના વરસાદની અંદર જ ત્યાં પાણી ન ભરાય, નેતાઓના અને આ બાબુઓના પગ ભીના ન થાય એના માટે તાત્કાલિક ત્યાં સ્વીપર જે છે એ મજૂરો છે એમને કામે લગાવવામાં આવે છે। આ દર વર્ષે આ પ્રકારની પરિસ્થિતિ છે કે માત્ર વરસાદ શરૂ થાય ત્યાં જ પાણી ન ભરાય, એના માટે ચાલુ વરસાદમાં પણ વાઇપર લઈ અને પાણી આ મજૂરો કાઢતા હોય એ પ્રકારના દ્રશ્યો જોવા મળે છે। અધિકારી છે અથવા તો મંત્રીઓ છે, નેતાઓ છે, એ કોઈના પણ પગ ભીના ન થાય, બગડે નહીં એનું ધ્યાન રાખવામાં આવે છે, પરંતુ એની બિલકુલ વિપરીત પરિસ્થિતિ રાજ્યની જનતાની છે કે જે જનતા એમને ચૂંટીને મોકલે છે, જે જનતાના ટેક્સના પૈસે આ અધિકારીઓ તાગડધીંધા કરે છે, એવા અધિકારીઓ જે જનતા જેને મોકલે છે એ જનતા પાસે ક્યારેય કોઈ પાણી ભરાયું હોય ત્યારે કાઢવા માટે નથી જતા। એમાં ગાંધીનગર કોર્પોરેશનનો વિસ્તાર હોય કે રાજ્યનો કોઈ પણ વિસ્તાર હોય, આ જે નેતાઓ મંત્રીઓ જ્યાંથી ચૂંટાઈને આવે છે એ વિસ્તારની પણ પરિસ્થિતિ એ જ હોય છે, પરંતુ એ સાહેબોના, એ અધિકારીઓના અને એ બાબુઓના બેસવાની જગ્યાઓ છે ત્યાં સતત એમને વાઇપરથી પાણી ન ભરાય એ પ્રકારની સુખ સાહેબી જોઈએ છે। અને એ જ ક્યાંક લોકશાહીની આ વરવી વાસ્તવિકતા છે કે સામાન્ય પ્રજા વરસાદના પાણીમાં ક્યાંક ભીંજાય છે, એને નુકસાન થાય છે, એના ઘર તૂટી જાય છે, પરંતુ આ બાબુઓ અને નેતાઓ જ્યાં બેસે છે ત્યાં તરત જ માત્ર નોર્મલ 2 થી 5 mm જેટલા વરસાદમાં જ એમને વાઇપરથી ત્યાં પાણી ન ભરાય એ પ્રકારની વ્યવસ્થા કરવી પડે છે। જી બિલકુલ, આભાર।